જય હિન્દ। લેબર બધા રહ્યા ને એમના ઘર છે, આવી ઝૂંપડી બનાવીને રહે। તમે જો આ દેખાડવાનું કારણ એ છે કે આપણે કમ્પ્લેન કરતા રહીએ છીએ। હવે 1 BHK વાળાને 2 BHK નો મોહ, 2 BHK વાળાને 3 BHK, 3 BHK ને 4 BHK, હે બંગલાનો મોહ, સારું ઘર નથી। આ બધું મોહ અહીંયા ભાંગી જાય। જોવો ખાલી હું આ સોશિયલ વર્ક કરવા માટે નીકળું ને ત્યારે ઘણી વખત એવું નથી કે સેવાકીય પ્રવૃત્તિ કરતી જ વાત મૂકું છું, ઘણીવાર વૈચારિક વાત પણ અને રજૂઆત મૂકતો હોઉં છું કે ભાઈ આપને સમજાય। ઘણી વસ્તુ એક સોશિયલ મેસેજ હોય છે કે ભાઈ તમે બાઇકવાળો સાયકલવાળાને જોવે તો દુઃખી ના થાય, ગાડીવાળો બાઇકવાળાને જોવે તો દુઃખી ના થાય, પણ સાયકલ બાઇકને જોવે, બાઇક ગાડીને જોવે ત્યારે વ્યક્તિ દુઃખી થાય। તો આ બધા ઘર જો રહ્યા છે તમે જોવા કઈ રીતે રહ્યા છે। આવી ઝાડીઓ, આ ઝાડીઓમાં કોઈ પણ જીવજંતુ હોઈ શકે, પણ તેમ છતાં મજબૂરીને લઈને આ રીતનું જીવન જીવવું પડે છે। મહેનત મજૂરી કરવા માટે બહારથી આવે છે, લોકોના ઘર બનાવે છે, પણ પોતાના માટે એક સારું ઘર નથી લઈ શકતા, એવું આમનું જીવન હોય છે। તેમ છતાં એ પરિવારને તમે કદાચ એમનું કામ પતે પછી ઘરે પાછા આવે ત્યારે એમને જોજો એટલા હસતા ખિલખિલાડતા હોય છે કે આપણને એમ થાય કે કંઈ ના હોવા છતાં આમની જોડે ઘણું બધું છે। એટલે આજનો આ વિડીયો એ માટે છે કે આપણને આપ સૌને બતાવવા માગું છું કે ખરા અર્થમાં જીવન, સુખ, સંપત્તિ, સમૃદ્ધિ શું છે, જે છે અને કોકના કરતાં ખૂબ વિશેષ છે એ સુખ। બાકી કોકના કરતાં શું મારી જોડે ઓછું છે તો એ આ જીવન માટેનું દુઃખ। તો આ ઘર બતાવવાનું રીઝન એ જ હતું કે આપને ખરા અર્થમાં સમજાય કે આપની પાસે કેટલું કુદરતે બીજા કરતાં વધુ આપ્યું છે।